સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મવશમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયોઃ. હવે આનો અર્થ એ થયો કે બીજાના આધીન થવું એ દુઃખ સમાન છે અને પોતાના આધીન હોવું એ સુખ છે. અને આ જ સુખ અને દુઃખનો એ સાર છે જેને સમજવો ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જ્ઞાન, ભક્તિ અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ એટલે આપણો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. અહીંયા પંચાંગની માહિતી તો તમારા સુધી અમે પહોંચાડીએ જ છીએ, પણ દિન વિશેષના માધ્યમથી જ્યોતિષીય સમજ અને તેના સિદ્ધાંતો પણ સમજાવવાનો પ્રયત્ન આ મંચ ઉપરથી કરીએ છીએ, જે આ કાર્યક્રમમાં સોનામાં સુગંધ જેવું કામ કરે છે. ત્યારે આજે મકર સાયનના સૂર્યના પ્રભાવને સમજવો છે. મકર સાયનના સૂર્યનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે અનુકૂળ તો કેટલીક રાશિઓ માટે પડકારજનક હોય છે. ત્યારે મકર સાયનના સૂર્યના પ્રભાવને આજે સમજીશું અને જાણીશું, તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્યને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. અંકુરભાઈ, શરૂઆતમાં આપણે ખૂબ સરસ શ્લોકનું વર્ણન કર્યું. સંસ્કૃતમાં પણ આનું વર્ણન છે કે પરવિદ્યા એટલે કોઈ પણ વ્યક્તિના હાથમાં રહેલું ધન અને પારકાની વિદ્યાને ગ્રહણ કરવી, તે આ બંને દોષકારક માનવામાં આવે છે. તો અહીંયા વિદ્યાનો અને ધનનો બહુ જ મહિમા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં શરૂઆત કરીએ મિત્રો પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્વિયુગમ સ્મરામી. અંગ્રેજી તારીખ પ્રમાણે જોઈએ તો 3/11/2025 અને સોમવાર છે આજે. કારતક મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી એટલે 13 છે. ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર છે, બપોરે 3 કલાક અને 4 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ રેવતી નક્ષત્ર છે, અત્યારે પંચક ચાલી રહ્યું છે. હર્ષણ નામનો યોગ અને કૌલવ નામનું કરણ છે. રાશિનો ચંદ્રમા છે મીન રાશિનો. મીન રાશિના અક્ષર થાય દ, ચ, જ અને થ. તો મીન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મીન રાશિ જતા દ, ચ, જ અને થ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, દરરોજ દિન વિશેષમાં કંઈક ને કંઈક માહિતી, કંઈક ને કંઈક જ્યોતિષીય ઉપાય પણ આપણે દિન વિશેષના માધ્યમથી આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડતા હોઈએ છીએ. હવે આજે આપણે વાત કરવી છે મકરના સાયન સૂર્યના પ્રભાવ અને પ્રકૃતિને લઈને. હવે જ્યોતિષમાં એના સિદ્ધાંતો કેવા છે? મકર સાયનના સૂર્ય કેટલો પ્રભાવશાળી હોય છે? કયા સ્થાનમાં એ પ્રભાવશાળી બને છે? કઈ રાશિઓ માટે પ્રભાવશાળી બને છે? એની પ્રભાવ અને પ્રકૃતિ કેવા હોય છે? બહુ સરસ વાત આપે આજે કરી કે ઘણી વખત આપણને એમ થાય કે જે આપણી રાશિ છે એ રાશિ કઈ છે. સામાન્ય રીતે ભારતની અંદર જયારે વાત કરીએ ત્યારે આપણે ચંદ્ર રાશિને પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, કારણ કે નાક્ષત્ર સૌર અને ચાંદ્ર સૌર આ બે પ્રકારના સૌર ઉર્જાથી આપણા જીવનની અંદર મહત્વના બે ગ્રહોને માનવામાં આવે છે. એક ભગવાન શ્રી ભુવન ભાસ્કર કહેતા સૂર્યનારાયણને અને એક ચંદ્રને. ચંદ્રના કારણે આપણે આપણી રાશિને નિર્માણ થતી જોઈએ છીએ અને એના કારણે નક્ષત્રોના આધારે આપણે આપણી રાશિ જોઈએ છીએ. તો અહીંયા જે મકર સાયનના સૂર્યના અને પ્રભાવ પ્રકૃતિની જયારે વાત કરીએ ત્યારે, શનિ અને સૂર્યના મહત્વના યોગની વાત કરીએ ત્યારે ઘણી વખત આપણને 2-3 વસ્તુઓ એવી જાણવા મળે છે કે આર્થિક પરિસ્થિતિ કેવી રહે, શારીરિક સ્થિતિ કેવી રહે, માનસિક પરિતાપ કેવો રહે, પરિવારની પ્રીતિ કેવી રહે, અભ્યાસમાં સુખ કેવું રહે, ધંધાકીયમાં લાભ કેવો રહે, દરેક પ્રકારના યશ વિજય આ કેવી રીતે પ્રાપ્ત થાય, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન. એટલા માટે ચંદ્ર રાશિના આધારે, ગોચરના પરિભ્રમણના આધારે આપણે ભારતની અંદર જોતા હોઈએ છીએ કે ભાઈ શનિ મહારાજ અત્યારે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશે, અથવા મીન રાશિમાં શનિ વક્રી થયો, અથવા મીન રાશિમાં શનિ માર્ગી થયો, મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગુરુ ગયો. આ બધા ગ્રહો ચંદ્ર રાશિના પ્રમાણે આપણે જોતા હોય મિત્રો. પણ એનાથી એક ઉપર જેને સાયન સૌર્ય કહેવામાં આવે, સૂર્ય રાશિ. ભારત સિવાયના યુરોપના દેશોમાં તમે જાઓ તો ત્યાં સૂર્ય રાશિ 1 મહિનામાં રાશિ બદલાય એ લોકોની. આપણી 102 દિવસે રાશિ બદલાઈ જાય. એમાં પછી નક્ષત્રનો આધાર તો અલગ જ. પણ જે પ્રમાણે કૃષ્ણમૂર્તિ પદ્ધતિની અંદર જેનું વર્ણન કરવામાં આવેલું છે, અથવા તો જીવનની અંદર સુખ અને દુઃખની જયારે વાત આવતી હોય ત્યારે, યશ અપજશની વાત આવતી હોય ત્યારે, કર્મની સૂચિને જો જાણવાની હોય ત્યારે હંમેશા સૂર્યના બળને જોવું જરૂરી હોય છે. અને માટે પાશ્ચાત્ય જ્યોતિષની અંદર નિર્યાન સૂર્ય કરતા સાયન સૂર્યને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. નિર્યાન સૂર્ય સામાન્ય રીતે 14મી તારીખે, કોઈ પણ મહિનાની 14 કે 15 તારીખે બદલાતો જોવા મળે છે. ક્યારેક 13 તારીખે, આપણે કહીએ મકર સંક્રાંતિ ક્યારેક 14 તારીખે, તો મકર રાશિની અંદર સૂર્યનું પરિભ્રમણ થયું. પણ આ નિર્યાન થયું. સ્વામી વિવેકાનંદજી જયારે જન્મ્યા ત્યારે 12મા હતું, બરાબર છે, બીજા મહિને 12મી તારીખે હતું ડિસેમ્બર, જાન્યુઆરીમાં. તો આ આપણે જે જાણીએ છીએ ને મિત્રો, એ સાયન સૂર્યના આધારે જાણીએ.
અને એ સાયન સૂર્યના આધારે વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતર થતા આપણને જોવા મળે. અને એના કારણે માણસના જીવનમાં જે કંઈ લેણા દેણીની વાત હોય, ધનવાન થવું હોય તો આમ અત્યારે તો ઘણા બધા બહુ જેને કહેવાય ને કે જેને આમ કશું ખબર નથી ખાધાની અને છતાંય મોટી મોટી વાતો કરે અને જેને ગ્રહોને દેવ તરીકે આપણે ગણ્યા છીએ મિત્રો. એક તો બહુ હમણાં આ છેલ્લા ઘણા વખતથી આ જોવા મળે છે આપણને. સૂર્ય દેવતા, ચંદ્રમા દેવતા, મંગલ દેવતા, બુધ દેવતા, ગુરુ દેવતા, આપણે દેવતા કહીએ કે તારો ગુરુ ખાડે પડ્યો છે એટલે તો તારો હાડુભાઈ થાય ગુરુ, તો આ રીતે તું એના વખાણ કરી રહ્યો છે. હે, કોઈ દેવ છે તો દેવની એક મર્યાદા છે. અને ઘણી વખત તું આ પહેરી લે એટલે તારું આમ થઈ જશે, તું આ પૂજા કરી લે તો તારું આમ, એટલે એમ થતું હશે. કર્માનુબંધીને મનુષ્ય લોકો પણ માણસને આવું ફરશું ને શોર્ટકટ હોય વધારે ગમે. સ્વાભાવિક બધાને ગમે. મને કોઈ સારું સારું કહેતો ગમે, ખરાબ કહેતો ગમે નહીં, લાંબા કોર્સ કહેતો આવડે નહીં, પણ 3 માર્ક્સ માટે મેળવવા માટે જો એક જ પ્રશ્ન હોય તો વધારે સારું આવું પણ વિચારીએ. પણ આવા સમયે મિત્રો તમે તમારા તારીખને જોઈ લો. તમે તમારી જો જન્મની તારીખ 22મી એટલે કે 21મી ડિસેમ્બરથી માંડી અને તમારી જન્મ તારીખ 20મી જાન્યુઆરી છે, અથવા તો આપણે સાયન પ્રમાણે જોઈએ તો એ પ્રમાણે નિર્યાન પ્રમાણે જોઈએ તો 14મી ડિસેમ્બરથી માંડી અને 13મી જાન્યુઆરી સુધી તમારો જન્મ છે, તો બધાનો ગુણ કેવા રહેશે, કેવા ગુણવાળા એ લોકો આપણને જોવા મળે. તો બહુ સહજ રીતે હું તમને કહું કે જ્યારે પણ આ સૂર્ય સંક્રાંતિને આપણે જોઈએ છીએ ત્યારે હંમેશા જે ધન આજે છે ને આવા સમયે ધન રાશિની અંદર સૂર્યનું પરિભ્રમણ થાય છે, જે બૃહસ્પતિ કહેતા ગુરુની રાશિ છે. અને ગુરુની રાશિની અંદર રહેલો આ સૂર્ય હંમેશા સારા પ્રભુત્વને આપે છે. આ વ્યક્તિ હંમેશા પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય દુષંતી ગાય, પરોપકારાય ફલંતી વૃક્ષ અને પરોપકારાય વિચરંતી સંત. પારકાની પીડાને સમજી અને પોતાનું સમજીને કામ કરવાવાળા વ્યક્તિઓ તમને મોટા ભાગે આ તારીખોમાં જોવા મળશે. સાથે સાથે તમને ઊંચા પણ જોવા મળશે. આ તારીખોમાં જે જન્મેલા હોય ને મોટાભાગે થોડાક તમને ઊંચા જોવા મળશે. બીજી વસ્તુ તમને કહું, આ લોકો ઈમાનદાર અને ઉદાર તમને જોવા મળશે. આ મોટા ભાગે તમને આ વસ્તુ જોવા મળે. બીજું તમને કહું, હંમેશા સેવાકીય ગુણો એના જીવનમાં વધારે હશે. જાત મહેનતથી આગળ વધે. બાલ્યકાળ તમે આ લોકોનો જોજો, તમને આમ જે દેખાશે બાલ્યકાળની અંદર આ લોકોએ કંઈ વધારે કંઈ પ્રાપ્ત થયું નથી. મતલબ પિતા દ્વારા અથવા તો પરિવાર દ્વારા જે કંઈ બાલ્યકાળમાં મળવું જોઈએ સુખ પ્રાપ્ત થયું નથી. પણ 30 વર્ષ પછી આના ભાગ્યની ઉન્નતિ થાય, 29 વર્ષ પછી શરૂઆત થાય તો એ વ્યક્તિ ધીમે ધીમે આગળ વધી અને પોતાના બાવડાના બળે, પોતાના કાંડાના કવોતે આગળ વધી અને સારી રીતે સફળતા પ્રાપ્ત કરી શકે છે. ત્રીજા સ્થાનની અંદર તમે જો એની દ્રષ્ટિની વાત કરવામાં આવે તો કુંભ રાશિ છે. કુંભ રાશિનો સ્વામી શત્રુ છે, તો ભાઈ ભાંડુઓથી એને ઓછું લેણું રહે. મોટા ભાઈ ભાંડુઓ ખાસ કરી હોય તો એને બને એટલા ઓછા હોય. નાના ભાઈ ભાંડુઓ દ્વારા પણ થોડી પરેશાની એને રહ્યા કરે. કાકા, કુટુંબ, મામા, માસી, મોસાળ, આ બધી બાબતોમાં થોડું ઓછું એને લેણું રહે. બીજું તમને કહું કે ક્યારેક આવા વ્યક્તિઓ તમને આળસુ સ્વભાવવાળા પણ જોવા મળે, પણ જયારે કામ કરે ત્યારે સમજી લો કે ધમધમાટ કામ કરે અને સારામાં સારા ફળની એને પ્રાપ્તિ થાય. ચાહે સાસુ કે સસરા હોય, માતા કે પિતા હોય. કારણ કે ચોથા સ્થાનની અંદર મીન રાશિ એટલે મિત્રની રાશિથી મૂળ ત્રિકોણ રાશિ હોવાના કારણે માતા પિતા સાથે આ લોકોને બહુ ઓછું લેણું જોવા મળશે. કાં તો પરદેશ જવાનું હોય, દૂર જવાનું હોય, જન્મભૂમિથી દૂર જવાનું હોય, ભણવા જવાનું હોય, લગ્ન પછી છૂટું રહેવાનું, આ બધા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. પણ પાછું સાસુ સસરા સાથે પણ આ લોકોને ઓછું લેણું રહે. આ બંને વસ્તુ સાથે જાણવી જરૂરી છે. બીજું તમને કહું, આવા લોકોને વાહનનો બહુ શોખ હોય અને એમાંય પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરવાનું હોય ત્યારે તો એ મજાની જેને કહેવાય કે એના આનંદમાં વધારો થાય. તો આ બધી એના જીવનમાં એક જ વસ્તુ તમે જોજો, આ તારીખોમાં જન્મેલા લગભગ એવા વ્યક્તિઓ જોવા મળશે કે જેનું જે મોટું સંતાન હશે ને, પુત્ર સંતાન, એ પુત્ર સંતાનની કાયમ એને ચિંતા રહેશે. કાંઈક ને કંઈક મોટો થઈ જાય તો એની ચિંતા એને માથે રહ્યા કરે. જવાબદારીનું એ મોટું સંતાન જે કહેવાય જે પ્રમાણે વૃદ્ધિ થવી જોઈએ ન થાય અને એના કારણે ચાહે આર્થિક બાબતો હોય, ચાહે કોઈ પણ પરેશાની હોય તો એ મોટા સંતાનની પીડા મોટાભાગે આ તારીખોમાં જન્મેલા જાતકોને જોવા મળે છે. હવે આ લોકોનો એક જ ખાલી દુર્ગુણ છે કે ઝડપથી ક્રોધી થઈ જાય. ક્રોધ આવે ને એટલે હડકડી આવે, પણ જયારે ક્રોધ પાછો પૂરો થાય એટલે તરત થઈ જાય. પાછો એને લાંબો સમય સુધી ક્રોધ ચાલે નહીં. તો મતલબ ક્રોધ ઝડપથી આવે અને ઝડપથી પૂરો થાય, આવી પ્રકૃતિ એનામાં જોવા મળે. હા, એક વસ્તુ પાછી ખરી કે 2 લગ્નના યોગ આવા લોકોની કુંડળીમાં મોટા ભાગે જોવા મળે છે. એમાં એક વ્યક્તિ દ્વારા વધારે પીડા એ ભોગવી શકે આવા પણ કુંડળીના દોષોને આપણે જોયા છે. સાથે સાથે બીજી વાત તમને કહું કે આ લોકોને યાત્રા પ્રવાસનો બહુ શોખ હોય. આ જે તારીખો જન્મેલા જાતકો હોય ને, યાત્રા પ્રવાસને એને બહુ શોખ હોય. એ યાત્રા પ્રવાસ કરતા જ રહેતા હોય. ખાસ કરી અને એ અધિક પ્રવાસ દ્વારા સારી સફળતા, સારી એક સુખાકારી પ્રાપ્ત કરતા હોય છે. હવે બીજું, વ્યવસાયમાં આવા લોકો અથવા નોકરીમાં જ્યાં કંઈ કામ કરતા હશે તે પૂરતું મોટાભાગે સરકારી નોકરીમાં આવા વ્યક્તિઓ તમને વધારે જોવા મળશે. જનસમૂહ સાથે જોડાયેલા, કથાકારથી માંડી સારા વક્તા હોય, સારા મોટિવેશન કોઈ પણ સારા વ્યક્તિઓ હોય એ તમને મોટાભાગે આ રાશિવાળા તમે ચેક કરી લેજો.
તમારા રાશિના ઘરમાં જેની હોય, પડોશીમાં જેની રાશિ હોય, અથવા તો આવા વ્યક્તિઓની રાશિમાં તમને મોટાભાગે જનસમૂહ સાથે કામ કરવા વાળો વ્યક્તિ એકલા એને નહીં ગમે અને એકલો કામ કરી ના શકે. આ વ્યક્તિ એને હંમેશા ટોળું જોઈએ જ, તો જ એમાં સારી સફળતાની પ્રાપ્તિ કરી શકે. બીજું તમને કહું, આવા લોકોને ભવિષ્યની ચિંતાઓ બહુ હોય. એ વર્તમાન કાળ અથવા તો ભૂતકાળને યાદ ન કરે, પણ ભવિષ્યમાં મારું શું થશે, બરોબર છે. 7 પેઢી ઉતી તો કે તારે ચાલે એવું છે, વાંધો નહીં આવે તો તરત રોવા મળે કે મારી 8મી પેઢીનું શું થશે. તો આવા વ્યક્તિઓ પણ તમને આ ક્ષેત્રમાં જોવા મળે છે. વાણીની અંદર બહુ કુશળ આવા વ્યક્તિઓ તમને જોવા મળશે અને ખાસ કરી સરકારી લાભ પણ એને સારો થાય. એથી આગળ તમને કહું ને કે મિત્રોની સાથે ક્યારેક એવો વિશ્વાસઘાત થઈ જાય જેના કારણે આવા લોકોને મિત્ર ઉપરથી વિશ્વાસ ઓછો થઈ જાય. આવી કદાચ વાતાવરણ બની શકે છે અને શત્રુઓ પણ પરેશાન કરી શકે છે. પણ હા, એક વસ્તુ છે કે શ્રદ્ધાવાન બને, એ અંધશ્રદ્ધાળુ ના બને. કાકા શ્રદ્ધા સારી કે અંધશ્રદ્ધા સારી? આ વચમાં જે ચાલે છે ને એ અંધશ્રદ્ધા ના ચાલી, અશ્રદ્ધા ચાલે પણ અંધશ્રદ્ધા ના ચાલે. આવા વ્યક્તિઓ મોટાભાગે તમે જોજો કે શ્રદ્ધાવાન હશે અને અંધશ્રદ્ધાને બિલકુલ એક કોઈ કહેતો છે તો નહીં સાંભળે આવા લોકો, બરાબર? ના ભાઈ આપણે છીએ, બરાબર છીએ. તો આ બધી નાની નાની બાબતો તમને આ મેષ રાશિની વાતથી માંડી આ બધી વાતો આપણે કહીએ તો આપણને જોવા મળે છે કે ધન રાશિનો જ્યારે પણ સૂર્ય, ચાહે સાયનનો હોય ચાહે નિર્યનનો હોય, તમારી જન્મ તારીખ જો ડિસેમ્બર 15, 21 થી માંડી અને 22મી જાન્યુઆરી સુધી તમારો જન્મ હોય અથવા 14મી ડિસેમ્બરથી માંડી અને 13મી જાન્યુઆરી સુધી જન્મ હોય તો તમે કંઈક આવા તો નથી ને? જોઈ લેજો જરા. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ. આપણે દરરોજ બધા અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં આમાં તેમાં જે જ્યોતિષના કાર્યક્રમો ચાલતા એમાં જોતા હોઈએ કે દરેકને રેમેડીઝ આપતા હોય છે. એ દરેક રાશિની રેમેડી અલગ અલગ દરરોજ આપે અને ખબર નહીં કેટલા જણા એને અનુસરતા હશે. પણ હમણાં પેલા સમૂહમાં જયારે ભોજનમાં બેસવાનું થયું ને ત્યારે બે બાજુ પેલી પંગતો લાગી ગયેલી અને પેલો દાળ 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 કરતો આવે, શાક 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 કરતો આવે. દર 2 મિનિટે આ દાળ ને શાક આવે એટલે લે કોણ? મોહનથાળ ને લાડવા લે કોણ? દરરોજ તમે કહો પીપળે પાણી ચડાવો ને ફલાણું કરો ને ઢીંગણું કરો ને, એટલે આપણે કેટલું કરવું જીવનમાં, બીજું ઘણું બધું કરવા જેવું છે. પણ તે પ્રેક્ટિકલ જેને કહું ને કે આ બધા પીરેસવા વાળા ત્યારે આ વિચાર આવે. બોલો કે આપણે દરરોજે આ રાશિ વાળા નીચે રાખીએ, તુલા રાશિ આ કરો, મકર રાશિ આ કરો, મીન રાશિ આ કરો. ઘણીવાર જે સાંભળતા વર્ગ છે એ બી કદાચ કન્ફ્યુઝ થઈ જતો હશે કે ભાઈ કરવું તો કરવું શું આમાં, કારણ કે દરરોજ અલગ અલગ વસ્તુ. એક દાડો કે તુલસી દીવો કરો, એક દાડો કે પીપળે દીવો કરો, એક દાડો કે પાણી દીવો. એટલે ભાઈ એક જગ્યા કઈ બતાવો જેના કારણે અઠવાડિયા સુધી કરી સારો લાભ થાય, પંચર થાય, પછી ટ્યુબમાં હવા ભરવી હોય ને તો થોડો ટાઈમ લાગે છે. રોજ ના ભરાય. હા, રોજ ના. અને બીજું તમને એક હાલત ભરવી પડે અને પછી કટકે કટકે ના ભરાય. જયારે હમણાં જોયું ને મેં કે પીરેસવા વાળા દાળ 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 કરતા હોય જતા રહે, ભાત કરતા જતા રહે, બરોબર? હવે જેને લેવું એટલું લે, પણ દર 2 મિનિટે આવે તો કોણ લે? એમ દર રોજ સવારમાં હવે ઉઠ્યા નથી, બધી તમે આમ કરો ને તમે તેમ કરો. એટલે ભાઈ આ તો પરોપદેશે પાંડિતમ વાળી વાત છે. બીજાને ઉપદેશ દેવાનો હોય ત્યારે વ્યક્તિ અમુક પંડિત બની જતો હોય છે. એક કોલર